નમસ્કાર, ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. અમેરિકાના આજના તારીખ 21 ડિસેમ્બર 2025 અને રવિવારના અમેરિકામાં રહેતા ગુજરાતી ઇમિગ્રેટ્સના મુખ્ય સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીશું. શિકાગોમાં ચાલી રહેલા ઓપરેશન મિડવે બ્લિસ્ટ હેઠળ 4000 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. ઓહારે એરપોર્ટના ગુજરાતી ટેક્સી ડ્રાઈવરથી લઈને પટેલ બ્રધર્સ જેવા સ્ટોરમાં આવતા ગ્રાહકો સુધી કોઈ પણ વોરંટ વગર તપાસ અને અટકાયત કરવામાં આવી રહી છે. અને ગ્રેગ બોવિનોના અચાનક જ રાજીનામા વચ્ચે માનવ અધિકારોના ઉલ્લંઘન અને નિર્દોષ ગુજરાતીઓની ધરપકડના વિરોધમાં હવે અમેરિકી સેનેટમાં પણ તપાસની માંગ ઉઠી છે. અને પ્રમુખ ગણાતા અધિકારીના આ રાજીનામાથી આ ઓપરેશન બંધ થશે કે વધુ કડક થશે તેની પણ હું તમને વિગતે ચર્ચા કરીને જણાવીશ. અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયેલા લોકો માટે હવે ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપ સુરક્ષિત નથી. ટ્રમ્પ વહીવટી તંત્રએ ડીનેચરલાઇઝેશન પ્રક્રિયા તેજ કરી દીધી છે અને દર મહિને 200થી વધારે શંકાસ્પદ કેસોની તપાસ કરવાનો તેમણે ટાર્ગેટ આપ્યો છે. ખાસ કરીને લગ્ન કે દસ્તાવેજોમાં નાની ભૂલ કરનારા ભારતીયો અને ગુજરાતીઓ સરકારની રડારમાં છે. 2025માં અત્યાર સુધીમાં અનેક લોકોની નાગરિકતા રદ કરવામાં આવી છે, જેમનાથી વિદેશમાં વસતા લાખો પરિવારમાં દેશ વિહોણા થઈ જવાનો પણ ભય ફેલાઈ ગયો છે. અને હવે એક કામ કરવું ખૂબ જરૂરી છે, જે દરેક ભારતીયએ જાણવું ખૂબ જરૂરી છે. તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ગેરકાયદેસર પ્રવાસીઓને સ્વેચ્છાએ દેશ છોડવા માટે શરૂ કરાયેલો પ્રોજેક્ટ હોમ કમિંગ વિવાદમાં ફસાયો છે. $1000 બોનસ અને ફ્રી ટિકિટ લાલચ આપીને 19 લાખ લોકોને દેશ નિકાલ કર્યો હોવાનો હવે દાવો કરી રહ્યા છે. પરંતુ હકીકતમાં હજારો લોકો હજુ પણ વચન મુજબ પૈસાની રાહ જોઈ રહ્યા છે. પેમેન્ટમાં ટેકનિકલ ખામીઓ અને એજન્ટોની છેતરપિંડીને કારણે લાખો શ્રમિકો હવે પોતાના વતનમાં ખાલી હાથ બેઠા છે અને તેમના પર અમેરિકા પ્રવેશનો આજીવન પ્રતિબંધ પણ લાગી ગયો છે. આ બધા જ સમાચારની આપણે વિગતે ચર્ચા કરીશું. અને જો તમે અમેરિકામાં રહો છો અને અમેરિકાની બધી અપડેટ જાણવા માંગો છો ગુજરાતી ભાષામાં, તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. શિકાગોના રસ્તા પર અત્યારે ફફડાટનો માહોલ શા માટે છે? કારણ કે ઓપરેશન મિડવે બ્લિસ્ટ હેઠળ 3000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કાયદેસરના વિઝા ધરાવતા ગુજરાતીઓ પણ નિશાન બન્યા છે. એરપોર્ટ પર ગુજરાતી ટેક્સી ડ્રાઈવરની અટકાયત અને પટેલ બ્રધર્સ જેવા સ્ટોરમાં પડતા દરોડા પાછળનું અસલી સત્ય શું છે? અને બોર્ડર પેટ્રોલ ચીફ ગ્રેગ બોવિનોના અચાનક જ રાજીનામાથી આ ઓપરેશનમાં કેવો વળાંક આવશે તે જાણવા માટે મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. શિકાગોમાં સપ્ટેમ્બર 2025થી શરૂ થયેલું આ સંઘીય અભિયાન હવે દક્ષિણ એશિયાઈ સમુદાય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે મોટી મુસીબત બની ગયું છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા જેની શરૂઆત ગુનાખોરી ડામવા માટે કરવામાં આવી હતી, તે ઓપરેશન હવે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે પણ જોખમી સાબિત થઈ ગયું છે. અત્યાર સુધી અંદાજે 4000ની નજીક ધરપકડો થઈ ગઈ છે, જેમાં ઘણા એવા લોકો છે જેમના વિઝા અથવા તો આશ્રયની અરજીઓ હજુ પણ પેન્ડિંગ પડી છે. આ ઓપરેશનમાં સૌથી ચોંકાવનારી બાબત તો મિત્રો એ કહી શકાય કે એજન્ટો કોઈ પણ વોરંટ વગર રહેણાંક વિસ્તારો અને વ્યવસાયોમાં પ્રવેશી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતી ટેક્સી ડ્રાઈવરો જેઓ ઓહારે એરપોર્ટ પર કામ કરે છે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 17 ડિસેમ્બરના રોજ ઓહારે એરપોર્ટના પાર્કિંગ લોટમાં પડેલા દરોડામાં 16થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં બિપિન ઠાકર નામના એક વ્યક્તિ ગુજરાતી ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે, જેઓ છેલ્લા 11 વર્ષથી ત્યાં રહેતા હતા અને કોઈ પણ ગુનાહિત ઇતિહાસ વગર રડતા રડતા પોતાની રજૂઆત તેમણે કરી હતી. આ ઉપરાંત શોમબર્ગ જેવા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત પટેલ બ્રધર્સ જેવી દુકાનોમાં પણ દરોડો પાડવામાં આવ્યો છે, જ્યાં કામ કરતા અને ખરીદી કરવા આવેલા ગુજરાતીઓની પૂછપરછ અને અટકાયત પણ કરવામાં આવી રહી છે.
એક કિસ્સામાં તો એવું પણ બન્યું કે એજન્ટો કોઈ પણ એક વ્યક્તિની શોધમાં ઘરમાં ઘૂસ્યા હતા, પરંતુ ત્યાં હાજર અન્ય 4 ગુજરાતીઓ, જેમાં એક દંપતી અને વિદ્યાર્થીનો સમાવેશ થતો હતો, તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. આ પ્રકારની કોર્ટ લેટર અરેસ્ટને કારણે આખા સમુદાયમાં ડર ફેલાઈ ગયો છે. આ ઓપરેશનના મુખ્ય ગણાતા ગ્રેગ બોવિનો 16 ડિસેમ્બર 200 એજન્ટો સાથે પાછા ફર્યા હતા, પરંતુ 19 ડિસેમ્બરે અચાનક તેમના વિદાયના સમાચાર આવી ગયા છે, જેનાથી હવે આ ઓપરેશન ચાલુ રહેશે કે તે અંગે અસમંજસ ઊભી થઈ છે. સ્થાનિક નેતાઓ અને સેનેટર્સ ડબરીન અને ડકવર્થ આ પદ્ધતિ સામે તપાસની માંગ કરી રહ્યા છે, કારણ કે તેમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન પણ થઈ રહ્યું હોવાનું જણાય છે. અત્યારે હાલત એવી છે કે ગુજરાતી પરિવારો બાળકોને સ્કૂલે લેવા જવામાં કે બહાર ખરીદી કરવા જવામાં માટે પણ તે લોકો ડરી રહ્યા છે. ભલે કેટલાક લોકોને $5 થી $10,000 બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હોય, પરંતુ હજુ પણ સેંકડો લોકો જેલમાં બંધ છે. આ પરિસ્થિતિમાં ગુજરાતી સમાજે જાગૃત રહેવાની અને કાયદાકીય દસ્તાવેજો સાથે રાખવાની ખૂબ જરૂર છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે અમેરિકામાં વસતા લાખો ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓના પગ નીચેની જમીન સરકાવી દે તેવી વાત છે. શું તમે જાણો છો કે હવે અમેરિકાનું નાગરિકત્વ એટલે કે સિટીઝનશિપ હંમેશા માટે સલામત નથી રહી, અને ટ્રમ્પ સરકાર દર મહિને સેંકડો લોકોના ગ્રીન કાર્ડ અને પાસપોર્ટ રદ કરવાની પૂરા જોશમાં તૈયારી કરી રહી છે. તે પણ એવા લોકોના જે વર્ષોથી ત્યાં સ્થાયી થયા છે. કદાચ ભલે તમે 50 વર્ષથી અમેરિકામાં રહેતા હો. આ ખામી હકીકત શું છે અને તેની પાછળ કયા આંકડાઓ છુપાયેલા છે તે જાણવા માટે મિત્રો આ વિડીયોને અંત સુધી સાંભળતા રહેજો, કારણ કે આ એકમાત્ર સમાચાર ન કહી શકાય, પણ વિદેશમાં વસતા દરેક પરિવારના ભવિષ્યનો સવાલ છે. અમેરિકામાં અત્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ડીનેચરલાઇઝેશન એટલે કે નાગરિકત્વની રદ કરવાની પ્રક્રિયાને ખૂબ જ તેજ બનાવી દેવામાં આવી છે. યુએસસીઆઈએસને પણ એવા કડક આદેશો પણ આપવામાં આવ્યા છે કે તેઓ દર મહિને 100 થી 200 જેટલા શંકાસ્પદ કેસો શોધી કાઢે અને તેને જસ્ટિસ ડિપાર્ટમેન્ટને સોંપે. જો આપણે ભૂતકાળના આંકડા જોઈએ તો વર્ષ 1999 થી 2017 દરમિયાન સરેરાશ વર્ષે માત્ર 11 જેટલા જ આવા કેસો બનતા હતા, પરંતુ હવે ટ્રમ્પ સરકારના આ નવા ક્વોટાને કારણે આ સંખ્યામાં અદ્યતન વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં 13 કેસ ફાઇલ થયા છે, જેમાંથી સરકારે 8 કેસમાં જીત મેળવીને નાગરિકત્વ રદ કરી દીધા છે. ટ્રમ્પ સરકારનો મુખ્ય ટાર્ગેટ એવા લોકો છે જેમણે ફ્રોડ કરીને, ખોટા દસ્તાવેજો બનાવીને અથવા તો લગ્નના ખોટા પુરાવા આપીને અમેરિકાની નાગરિકત્વતા મેળવી છે. જો કે આ આખી પ્રક્રિયામાં જે 26 મિલિયન કુદરતી રીતે એટલે કે વ્યવસ્થિત રીતે નાગરિક બનેલા લોકો છે, તેમના ભારે ફાળ પડી છે અને ફેલાઈ છે કે ખાસ કરીને ઇન્ડિયા, મેક્સિકો અને વિયેતનામથી આવેલા લોકોનું વધુ ચિંતામાં તે લોકો છે, કારણ કે ભારતમાંથી દર વર્ષે અંદાજે 1 લાખથી વધુ લોકો અમેરિકાના નાગરિક બને છે, અને જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓનો પણ આપણા સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર ગુજરાતી સમાજના કેટલાક કિસ્સાઓમાં પણ સરકારની નજર છે, જેમાં વિઝા કૌભાંડ અને દસ્તાવેજમાં ગેરનીતિની તપાસ ચાલી રહી છે. 2025ના જૂન અને જુલાઈ મહિનામાં વડીલો સાથે છેતરપિંડીના 12 જેટલા કિસ્સાઓમાં ધરપકડ થઈ હતી, અને સપ્ટેમ્બર 2025માં એક ગુજરાતી વ્યક્તિ નકલી પાસપોર્ટ સાથે પકડાયો હતો, જેના કારણે સમગ્ર સમુદાય પર શંકાની સોય તણાઈ ગઈ છે. ટ્રમ્પ સરકારનું માનવું છે કે તેના પહેલાની સરકારના સમયમાં જે 3 મિલિયનથી વધુ લોકોને નાગરિકતા મળી છે, તેની ફરીથી ઝીણવટભરી તપાસ શરૂ થવી જોઈએ, કારણ કે તેમાં ઘણી છટકબારીઓ હોઈ શકે છે. જો કે કાયદાકીય નિષ્ણાંતનું કહેવું છે કે 2017માં અને સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો હતો, જે મુજબ માત્ર નાની ભૂલ માટે નાગરિકતા રદ ન કરી શકાય. તેના માટે સાબિત કરવું પડે કે જે જૂઠું બોલવામાં આવ્યું છે તે નાગરિકતા મેળવવા માટે મટીરિયલ એટલે કે ખૂબ જ મહત્વ હતું, છતાં પણ તે રીતે દર મહિને 200 કેસનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેનાથી એવી ભીતિ
સેવાઈ રહી છે કે જે ઉતાવળમાં નિર્દોષ લોકો પણ આમાં ફસાઈ શકે છે. બીજી એક મોટી સ્ટેટલેસનેસ છે કે એટલે કે જો અમેરિકા કોઈ વ્યક્તિની નાગરિકતા રદ કરે અને ભારત જેવા દેશ તેમને પાછા સ્વીકારવાની ના પાડે તો તે વ્યક્તિ દુનિયામાં ક્યાંયનો ના રહે. આંકડા બતાવે છે કે 2023થી અત્યાર સુધીમાં ભારતે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 20% લોકોને પાછા લેવાનો ઇનકાર કર્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ બાબતે બે ભાગ પડી ગયા છે. કેટલાક લોકો માને છે કે ફ્રોડ કરનારાઓને સજા મળવી જોઈએ, જ્યારે બીજા લોકો તેને વંશીય ટાર્ગેટિંગ ગણાવી રહ્યા છે. ટ્રમ્પ સરકારનું આ પગલું માત્ર નાગરિકતા રદ કરવા પૂરતું સીમિત નથી, પણ તેમની મોટી ઇમિગ્રેશન પોલિસીનો એક ભાગ છે, જેમાં 40થી વધુ દેશોના અસાઇલમ પર પ્રતિબંધ અને H-1B વિઝાના કડક નિયમો સામેલ છે. આમ આવનારા વર્ષોમાં અમેરિકામાં રહેતા ભારતીયો માટે કાયદાકીય લડાઈ ખૂબ જ લાંબી અને ખર્ચાળ સાબિત થઈ શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ દેશ તમને પોતાના દેશમાંથી બહાર કાઢવા માટે સામેથી પૈસા અને પ્લેનની ટિકિટ આપી શકે ખરું? અને જો આપે તો પણ શું એ વચન પૂરું કરવામાં આવે છે કે પછી આ એક બહુ મોટી છેતરપિંડી છે? મિત્રો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલો એક એવો પ્રોગ્રામ જે લાખો લોકોના ભવિષ્ય સાથે જોડાયેલો છે, જેમાં એક તરફ ડોલરની લાલચ છે અને બીજી તરફ કાયમી દેશ નિકાલનો ડર. આજના આ ખાસ રિપોર્ટમાં અમે એક એવા સત્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે દરેક એનઆરઆઈએ જાણવું ખૂબ જરૂરી છે, જે જાણીને તમે પણ ચોંકી જશો કે કેવી રીતે $1000ની લાલચ આપીને લોકોને પોતાના ઘરે છોડવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. પણ જ્યારે પૈસા આપવાની વાત આવી હોય ત્યારે સરકાર પાછી પાની કરી રહી છે. તો ચાલો જાણીએ પ્રોજેક્ટ હોમ કમિંગનું આખું સત્ય શું છે અને કેવી રીતે લાખો લોકો આ સ્કીમના નામે છેતરાઈ ગયા છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા મે 2025ના રોજ પ્રોજેક્ટ હોમ કમિંગ નામનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમનો મુખ્ય હેતુ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને સ્વેચ્છાએ પોતાના દેશ પાછા મોકલવાનો હતો. આ યોજના અંતર્ગત સરકાર એવી ઓફર આપી રહી હતી કે જે લોકો સામેથી અમેરિકા છોડીને જશે તેમને $1000નું બોનસ આપવામાં આવશે અને સાથે જ તેમના વતન જવાની પ્લેનની ટિકિટ પણ સરકાર જ ભોગવશે. આ માટે CBP હોમ નામની એક એપ પણ બતાવવામાં આવી હતી, જેના દ્વારા લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે અને જેલમાં ગયા વગર માનભેર પોતાના દેશ પાછા ફરી શકે. સત્તાવાર આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં લગભગ 19 લાખ લોકોએ સ્વેચ્છાએ વિદાય લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. નિષ્ણાતોનું કહેવું છે કે એ એપ દ્વારા ખરેખર તો માત્ર 25થી 35,000 લોકોએ જ આ સુવિધાનો લાભ લીધો છે અને બાકીના લોકો તો માત્ર ધરપકડના ડરથી જ ભાગી ગયા છે. આ આખી યોજના માટે સરકાર દ્વારા $250 મિલિયન બજેટ ફાળવવામાં આવ્યું હતું અને આ યોજનાનો પ્રચાર કરવા માટે પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અથવા તો ડોલર ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે જે લોકોને $1000નું આપવાનું વચન આપવામાં આવ્યું હતું તેમને હજુ સુધી તે ડોલર મળ્યા જ નથી. તપાસમાં બહાર આવ્યું છે કે પેમેન્ટ કરવામાં ટેકનિકલ ખામીઓ બતાવીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ઘણા કિસ્સામાં એવું બન્યું છે કે લોકો જ્યારે પોતાના દેશ પહોંચી જાય છે ત્યારે ખબર પડે છે કે તેમનું પેમેન્ટ એક્સપાયર થઈ ગયું છે અથવા તો કોઈ બીજાના નામે ટ્રાન્સફર થઈ ગયું છે. એકવાર અમેરિકાની સરહદ છોડ્યા પછી આ લોકો પાસે કાયદેસરની કોઈ લડત લડવાનો રસ્તો બચતો નથી. ઘણા લોકોનું કહેવું છે કે એજન્ટો દ્વારા તેમને ઉતાવળમાં સહી કરાવી દેવામાં આવી હતી અને તેમને અંધારામાં રાખવામાં પણ આવ્યા હતા કે તેઓ ભવિષ્યમાં પાછા અમેરિકામાં આવી શકશે. પણ હકીકતમાં આ રીતે દેશ છોડનાર લોકો પર 5 થી 10 વર્ષ અથવા તો આજીવન અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ લાગી ગયો છે. આ પ્રોજેક્ટમાં સોટેરેક્સ ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક કંપની દ્વારા ડોલર ચૂકવવાની માંગણી અથવા તો જે કરવામાં આવી હતી, પરંતુ આ કંપની પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
અને હોન્ડુરાસ અને અલ સલ્વાડોર જેવા દેશના શ્રમિકો જેમને વર્ષોથી અમેરિકામાં રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેઓ હવે પોતાના વતનમાં ખાલી હાથે બેઠા છે, કારણ કે જે $1,000ની આશાએ તેઓ હતા તે તેમને મળ્યા જ નથી. આ લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા તેમને છેતરવામાં આવ્યા છે અને આ માત્ર જેલથી બચવાની એક લાલચ આપી હતી. જ્યારે બીજી તરફ સરકારનું એવું કહેવું છે કે આ એક સફળ પ્રોજેક્ટ છે, જેનાથી ટેક્સ ભરનારા નાગરિકોના કરોડો ડોલર બચી ગયા છે, કારણ કે લોકોને જેલમાં રાખવાનો ખર્ચ ઘણો વધારે હોય છે. હાલમાં તો આ પ્રોજેક્ટ એક મોટા વિવાદમાં ફસાઈ ગયો હોય તેવું પણ આપણે જોઈ રહ્યા છીએ અને અમેરિકાની કોંગ્રેસ પણ આ બાબતે તપાસની માંગ કરી રહી છે કે ઉઠી રહી છે કે આખરે બજેટના પૈસા ક્યાં ગયા અને કેમ લોકોને તેમનું વચન આપેલું બોનસ નથી મળી રહ્યું. આ એક એવો વળાંક છે જ્યાં માનવતા અને કાયદાની લડાઈ ચાલી રહી છે. શું સરકાર આ ભૂલ સુધારશે કે પછી લાખો શ્રમિકો કાયમ માટે છેતરાયેલા જ રહેશે? તો આગળ તે જાણવું રહ્યું.